એક સ્ત્રી તરીકે આપણે ઘર ચલાવવું, છોકરાને ભણાવવા ગણાવવા, અને સમય એવો છે કે ટેકનોલોજીની હારે આપણે તો ન ચાલી પણ છોકરાને તો ચલાવવા જ પડે. એક સ્ત્રીને એકલી તરીકે રહેવું ને એ જ પહેલા પ્રથમ મુસીબતની વાત છે. એમાંય 3 બાળકો, એમાંય મારી બેબી દીકરીની જાત, એમાંય મગજ રીતે અસ્વસ્થ, એનું ધ્યાન રાખતું જવાનું, છોકરાને ભણાવતા જવાના, ઘર ચલાવતા જવાના. છોકરાઓ ક્યારેક અમુક વસ્તુ હાટું માગી ન હોય કે મારી મમ્મી પાસે હોય ન હોય, અને એ જોઈને છોકરાને આપણને એમ થાય કે આપણે આવું છે એટલે છોકરાને નથી અપાવતા. એ સમય કાઢવો બહુ મુસીબત થઈ જાય છે. ક્યારેક ચલાવી તો લઈ પણ મન મનાવવું ને એ બહુ મુસીબત થઈ જાય છે. ગમે એટલા 2 પેન્ડલ મારી પણ પડ્યું જ એક હોય તો એ ગાડી આગળ કેમ ચલાવી. હું આગળનું વિચારું છું કે અત્યારે ભલે કાંટા વાળો માર્ગ છે પણ આગળ સારું થાય ને એની હિંમત નથી હારતી. ક્યારેક કોકને કહું, ક્યારેક થોડુંક છોકરાને શીખવાડું કે આપણે આવો સમય છે ને તો થોડુંક ચલાવતા શીખો, થોડુંક